જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આજરોજ તારીખ 26/1/2026ના રોજ લોકશાહીના મહાપર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહભેર શ્રી એસ.કે. વરુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિશાળ પટાંગણમાં કરવામાં આવી હતી. શાળાના પીટી શિક્ષક શ્રી જોશી સાહેબે ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શ્રી સુરગભાઈ કાળુભાઈ વરુ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગૌતમભાઈ સુરગભાઈ વરુના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભારતની આનબાન અને શાન સભા તિરંગાને સલામી આપી સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી જે.બી. માઢક સાહેબ તથા ટ્રસ્ટી શ્રી પ્રભાતભાઈ ગૌતમભાઈ વરુ દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થી બહેનો દ્વારા પોતાની આગવી કલા સૂઝના દર્શન કરાવતી જુદી જુદી 13 કૃતિઓ રજૂ કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું સુંદર કાર્ય કરવામાં આવેલ. સહઅભ્યાસક પ્રવૃત્તિઓ, કલા મહાકુંભ, શાળાકીય રમોત્સવ તથા ખેલ મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓનું વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામો દ્વારા સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તેમજ કરસનભાઈ દ્વારા શાળાકીય રમતમાં રાજ્ય કક્ષાએ રમવા ગયેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રી અમિતાબેન પટેલના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીની બહેનો બાંભણિયા આસ્થાબેન તથા બાંભણિયા નિકિતાબેન દ્વારા પોતાની આગવી શૈલીમાં સુંદર રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતમાં આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી એ.કે. ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવી અને સૌને હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો. કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ.
कोटि वंदन। कुछ नशा तिरंगे की आन का हो, कुछ नशा मातृभूमि के मान का हो, कि कुछ नशा तिरंगे की आन का हो, कुछ नशा मातृभूमि के मान का हो। हम लहराएंगे हर जगह इस तिरंगे को, हम लहराएंगे हर जगह इस तिरंगे को, ऐसा ही नशा हिंदुस्तान की शान का हो, ऐसा ही नशा हिंदुस्तान की शान का हो। આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું દુનિયાની અચરજ સમૂહ સૌથી વિસ્તૃત અને ઊંડાણભર્યા ભારતીય બંધારણનો જન્મ અને સ્વતંત્ર ભારતનો પ્રથમ દિવસ કે જે દિવસથી ભારત પ્રજાથી ચાલતું રાષ્ટ્ર બન્યું છે એ દિવસ આ દિવસ 26મી જાન્યુઆરી છે। આજનો દિવસ એટલે લગભગ 200 વર્ષની ગુલામીનો અંત। આજનો દિવસ એટલે આપણું શાસન અથવા તો આપણા સુશાસનનો જન્મદિવસ। આજનો દિવસ જેમ ઉત્સાહ અને ખુશીનો છે તો સાથોસાથ જવાબદારીનો પણ છે। આજે આપણે સંકલ્પ કરીએ, કટિબદ્ધ થઈએ કે એક મજબૂત દેશનું નિર્માણ કરીશું, બંધારણને પ્રજાસત્તાક વ્યવસ્થા માનીશું। પરીક્ષાના માહોલમાં પણ આવી સુંદર તૈયારી બદલ તમામ વિદ્યાર્થીઓ અને શાળા શિક્ષકોને અભિનંદન। આમંત્રણને માન આપી અથવા તો વિદ્યાર્થીઓ, શાળાઓ, પરિવારના ઉત્સાહને વધારવા તેમજ ઉજવણીમાં ઉપસ્થિત રહેલા વંદે માતરમ। આજરોજ શ્રી એસકે વરુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાગેશ્રીના પટાંગણની અંદર 77મા ગણતંત્ર દિવસે શ્રી સ્વ એસકે વરુ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગૌતમભાઈ સુરગભાઈ વરુ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદના બાદ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ અને બધાના મન છે એ મોહ્યા હતા। સાથે સાથે શાળાની અંદર ચાલતી વિવિધ અનેક સ્પર્ધાઓની અંદર વિદ્યાર્થીઓએ જે ખૂબ મહેનત કરી અને ઇનામ પ્રાપ્ત કર્યા છે એવા અંદાજિત 7-8 હજારના ઇનામો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા। સાથે સાથે વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ભંડોળ છે રકમ આપવામાં આવી હતી। આમ આ 77મા ગણતંત્ર દિવસે શાળા પરિવાર વતી અને વિદ્યાર્થીઓ વતી ખૂબ ભાવભેર આ કાર્યક્રમનું, આ ધ્વજવંદનનું આયોજન છે એ અમારી શાળામાં કરવામાં આવ્યું હતું। સાથે સાથે કરશનભાઈએ પણ અમારી ચેનલનો લાઈવ કરી અને આ શાળાની પ્રગતિ છે બધાને દેખાડી હતી, એ બદલ એમનો પણ આભાર છે। તો આ રીતે શાળા પરિવારમાં વતી શાળાની અંદર ખૂબ ખૂબ ભાવભેર આ 77મા પર્વની ઉજવણી કરવામાં આવી।